આપણા માર્કેટ્સ ઓલરેડી જ્યારે ઘટેલા છે, તો હવે જ્યારે ગ્લોબલ માર્કેટ્સની ચિંતા હવે થઈ એમને કે ભાઈ હવે બોન્ડના યીલ્ડ વધવા લાગ્યા, 2008 જેવા ભાવ થઈ ગયા, 2007 જેવા થઈ ગયા, 1999 જેવા થઈ ગયા, આવી સ્થિતિમાં આપણે તો ઓલરેડી કરેક્ટેડ છીએ સર, વરુણ સર. જી બિલકુલ યશજી, આપની વાત બિલકુલ સાચી છે. આપણે ઓલરેડી કરેક્ટેડ છે, પણ કરેક્ટેડ છે ફોર અ રીઝન. કારણ કે મેં પહેલા જ આપણે શોની શરૂઆત કરી ત્યારે આપણે વાત કરી હતી કે ઇન્ડિયન ઇકોનોમીમાં જે રીતના જે રિફોર્મ્સની એક્સપેક્ટેશન હતી, તો જે રીતની પોલિસી એની માર્કેટની એક્સપેક્ટેશન હતી એ નથી. સાથે સાથે આપ અર્નિંગ્સ જો લાસ્ટ 18 મંથથી આપણે આપ જોઈએ તો અર્નિંગ્સની અંદર ડાઉનગ્રેડ્સ રહ્યા છે. Q4 એક એવું રહ્યું છે કે જેમાં હવે આપ અર્નિંગ્સ સ્ટેબલ થયેલા લાગે છે. સાથે સાથે મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ્સ પણ આપ જોશો તો એ વખતે પણ એ લોકોએ પણ જ્યાં જણાવ્યું છે, અથવા તો સીએનઆઈ આઈનેક્સનો જે મેં રિપોર્ટ જે અત્યારે સ્ટડી કર્યો હતો એ પ્રમાણે પણ ત્યાં જોશો તો હવે કહી રહ્યા છે કે હવે સ્ટેબલ થઈ રહ્યા છે. પણ હવે સાથે સાથે ગ્લોબલી ક્રૂડની જે રીતે વાત કરી રહ્યા છે એ અત્યારે એક મહત્વપૂર્ણ ફાયદો થઈ રહ્યો, એક મહત્વપૂર્ણ એક કન્સર્ન આપણે આપી રહ્યું છે. બીજું આપણે જોઈશું તો જે ગ્લોબલ લિક્વિડિટી એ એઆઈ ડ્રીવન હતી, લિક્વિડિટી હતી, અને સાથે સાથે જ્યાં એઆઈના જે રિફોર્મ જે એઆઈના જે ના ઇનોવેશન્સ થયા હતા એના ડ્રીવન હતી. કોસ્પી લઈ લો, તાઇવાન લઈ લો, અથવા તો ઇવન યુએસ માર્કેટ લઈ લો, એનવીડિયા છે, એ બધા સ્ટોક્સ કઈ રીતે ચાલ્યા હતા? જે એઆઈના સોલ્યુશનને લીધે ચાલ્યા હતા. ઇન્ડિયાની અંદર એ મિસિંગ હતું. જો આપણે કમ્પેરિઝન કરીએ જો એપલ ટુ એપલ, તો આપણું આઈટી ઇન્ડેક્સ ડાઉન છે કરીબન 20% અરાઉન્ડ, જો યરથી લઈને અત્યાર સુધીની વાત કરીએ. સાથે જ્યારે આ નેસ્ડેકની વાત કરીએ ત્યારે આઉટ પરફોર્મન્સ છે. બીજા માર્કેટ્સ પણ આપ જોશો તો આઉટ પરફોર્મ કરી રહ્યા છે, અને ત્યાંની જે કંપનીઝ છે એ સારો એવો પ્રોફિટ બતાવી રહી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ત્યાં આપણે લેગ કરી રહ્યા છે. બીજું આપ જોશો તો આપણે અહીંયા ઓલરેડી જે ફિસ્કલ ડેફિસિટના કન્સર્ન્સ છે ક્રૂડના એલિવેટેડ પ્રાઇસને લઈને, એ અત્યારે આવી રહ્યા છે, જેના કારણે આપણે ફરી વખત જે મુશ્કેલીમાં મુકાઈ રહી છે ઇન્ડિયન ઇકોનોમી. હવે આપ જોશો તો બિલકુલ આપણી જે રેલી છે અને જે માર્કેટના સસ્ટેનેબિલિટી છે એ ફક્ત અને ફક્ત ડોમેસ્ટિક મની પર રહેલું છે. 30,000 કરોડ રૂપીઝની આસપાસની એસઆઈપી આપણને મંથ ઓન મંથ આવી રહી છે, જેના કારણે આપણું માર્કેટ અત્યારે સ્ટેબલ રહી રહ્યું છે, અને હજુ પણ એ લેવલ પર નથી પડી રહ્યું. યશજી, આપ અને હું ઘણા 2010 2012ના માર્કેટ જોયા છે, ત્યાં આપણું ખાલી એફઆઈઆઈ ડ્રીવન માર્કેટ હતું. જો અત્યારે એ રીતનું માર્કેટ હોત તો આપણે અત્યારે ઓલમોસ્ટ 50% ડાઉન હોત આપણા જે લાઈફ હાઈ હોય, જે રીતનું એફઆઈઆઈ નો આઉટફ્લો છે. સાથે સાથે રૂપીની કન્સર્ન અત્યારે આપણે શરૂઆતમાં જ વાત કરી કે રેકોર્ડ લો પર ગયા છે. તો અત્યારે આપ જોશો તો કન્સર્ન્સ ઘણા બધા છે, પણ હા બિલકુલ આપણે બધા કન્સર્ન્સ પ્રાઇઝિંગ કરી રહ્યા છે. હવે શું થઈ શકે છે? તો હવે જો માર્કેટમાં સ્ટેબિલિટી આવે, સ્ટેટ ઓફ હોર્મુસ હવે એવી રીતે વાત થઈ રહી છે અને જે રીતે ખોલી નથી રહ્યા. જે સ્ટેટ ઓફ હોર્મુસ ઇન્ડિયામાં એટલું ફેમસ થઈ ગયું છે કે અમદાવાદમાં સીધી શહેરની જાડી નથી. તો બધાને જ અત્યારે સ્ટેટ ઓફ હોર્મુસનું ખબર છે, પણ ત્યાં ખુલ્યા બાદ શું સ્ટેબિલિટી આવશે? સ્ટેબિલિટી આવતા ઘણો કેટલો સમય લાગશે એ ઇમ્પોર્ટન્ટ છે. અને એના કારણે જે ઇન્ફ્લેશનમાં ઇમ્પેક્ટ આવશે અને જે ઇન્ડિયાની અંદર આપણું જે ઇન્ફ્લેશન સ્ટીકી રહેશે એના શું તોડ છે? તો ગવર્મેન્ટ તરફથી અથવા તો જે પોલિસી રિફોર્મ્સ છે એ આવવા જોઈએ. સાથે સાથે એફઆઈઆઈના જો મની બહાર થઈ રહ્યું છે, જે ટેક્સેશનના રિફોર્મ્સ છે, આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છે, એ હજુ નથી આવી રહ્યા. ત્યાં લેવલ પર પણ કરે એફઆઈઆઈ ઇન્ફ્લો આવે. 13 યરના લો પર એફઆઈઆઈ નું અત્યારે હોલ્ડિંગ્સ આવી ચૂક્યું છે. એફઆઈઆઈ ને પાછું લાવવા માટે શું કરી શકાય? એ રીતના જો પરિબળો આપણે કામ કરીએ તો બિલકુલ આપણું માર્કેટ રેઝિલિયન્ટ રહી શકે છે. અને હવે જો ગ્લોબલ પિયર્સ હવે નીચે જાય તો ઇન્ડિયન માર્કેટ આઉટ પરફોર્મ કરી શકે છે. બટ શરત કન્ડિશન્સ એ છે કે ક્રૂડ સ્ટેબલ થવું જોઈએ $90 અરાઉન્ડ. ફિસ્કલ ડેફિસિટ ઇમ્પ્રુવ કરવાના સ્ટેપ શું છે એ આપણને ખબર હોવા જોઈએ. અને એફઆઈઆઈ મની પાછું કઈ રીતે આવી શકે છે એના માટેના એક કઠણ અને એક સખત પરિબળો આપણી પાસે હોય તો આપણે બિલકુલ રેઝિડન્ટ રહી શકીએ છીએ અને અહીંયાથી આઉટ પરફોર્મ પણ કરી શકીએ છીએ.